હમણાં આપણે સમાજમાં એક વિરોધ ચાલી રહ્યો છે, મનસુખ રાઠોડ. તો તારી બેનને લોડો ઘાલો, તારી માને ચોદું. તું એમ કે તું તારી માતાજીને પૂછી લે, તો તારી માને લોડો ઘાલે. ઉતરાયેલો છે, તેનું નામ છે મનસુખ રાઠોડ. એનો ઓપનમાં ચેલેન્જ આલો, મારી નજરે તું ચડીશ ને તો કાયદેસર 302 થશે. ભલે મારી તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો થયો છે વાયરલ. જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મનસુખ રાઠોડ અને દેવીપંથક સમાજનો જે સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની અંદર મનસુખભાઈ રાઠોડને મિત્રો પોલીસ સ્ટેશને પકડી પણ લઈ જવાનો આવ્યો હતો. ત્યારબાદ મિત્રો વાત કરી તો તે છૂટી પણ ગયો છે. હવે મિત્રો વાત કરી તો દેવીપંથક સમાજના લોકો ખુલ્લેઆમ તમને બધા લોકોને ખબર છે કે મેદાનની અંદર ઉતર્યા હતા, જેની અંદર રેલીઓ પણ કાઢી હતી અને આવેદનપત્ર પણ આપ્યા હતા. પરંતુ મિત્રો વાત કરી તો દેવીપંથક સમાજના લોકો ખુલ્લેઆમ અત્યારે લડી લેવાના મૂડમાં છે અને મિત્રો મનસુખ રાઠોડને ખુલ્લેઆમ પાયે ગાળોવાળી કરે છે. જે આ વાત કરી તો તમને લોકોને ખબર છે કે મનસુખ રાઠોડ પોતે યુટ્યુબ ચેનલ હકાવવા માટે મિત્રો નવા વિડીયો સાથે મિત્રો કોલ રેકોર્ડિંગ વાયરલ કરે છે. એવું નથી કે મનસુખ રાઠોડ નકરા મિત્રો વાત કરી તો ખોટા જ વિડીયો અપલોડ કરે છે, પરંતુ મિત્રો વાત કરીએ તો ઘણો બધો મિત્રો લોકોને સપોર્ટ પણ કરે છે. જેની અંદર ભાઈઓ વાત કરીએ તો ખોટા ભૂવા હોય કે પછી મિત્રો વાત કરીએ તો પૈસા લેતા હોય એવા ભૂવા હોય કે પછી મિત્રો ખોટા ધતિંગ કરતા હોય એવા ભૂવાને પકડાવવામાં મદદ પણ કરે છે. પરંતુ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક જે રીતે મિત્રો દેવીપંથકની દેવી દેવતાઓ વિશે ખોટું ટિપ્પણી કરનાર મિત્રો મનસુખ રાઠોડ અત્યારે ખુલ્યા મિત્રો છે, જે રીતે જે બોલી રહ્યા છે. ત્યારબાદ અત્યારે મિત્રો વાત કીધું દેવીપંથક સમાજના લોકો છે એ લડી લેવાના મૂડમાં છે, જેની અંદર ખુલ્લેઆમ મિત્રો વાત કીધું ગાળોવાળી કરી રહ્યા છે. એક નહીં પરંતુ મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. તો ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો વિડીયો વિશે તમે શું કહીશું, વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.